નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની ઇવનિંગ ટોપ હેડલાઇન્સ. દેશ અને દુનિયાના દરેક મહત્વપૂર્ણ સમાચારો સાથે ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલ ₹100 પાર, ડીઝલ પણ મોંઘું. પેટ્રોલમાં પ્રતિ લીટરે 2.61 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹2.71 વધારો કરવામાં આવ્યો છે. સાપુતારા હાઈવે પર ભયાનક અકસ્માત. ટોલ બૂથ નજીક ટ્રેક્ટર સાથે ટ્રક અથડાઈ. મળતી વિગતો મુજબ ટોલ બૂથ નજીક એક ઝડપી ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અમદાવાદના ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાંથી આરબીઆઈની કરન્સી ચેસમાંથી અંદાજે 8.70 લાખ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. અમદાવાદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બેંક ઓફ બરોડાના કર્મચારી હર્ષદ કડિયાર નામના આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાં ધંધુકા રોડ પર મોતની સવારી. ગાડીની છત પર બાઇક બાંધી ઓવરલોડિંગનો વિડીયો વાયરલ. ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડ્યા છે. એક બાજુ ગાડીમાં ઠસોઠસ મુસાફરો ભર્યા છે અને ઉપર ટુ વ્હીલર બાંધેલા છે. સુરતમાં મોડી રાત્રે સિટી લાઇટ વિસ્તારમાં 4 વ્હીલરમાં આગ. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદ રિવરફ્રન્ટ પર નબીરાઓનો સ્ટન્ટનો આતંક. જોખમી રીતે એક્ટિવા ચલાવતા 2 યુવાનોનો વિડીયો વાયરલ છે. ગોંડલ નજીક દર્શનાર્થીઓની બસ પલટી. 2 મહિલાના મોત, 25 કરતા વધુ ઘાયલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજના અપડેટ્સ માટે આટલું જ. વધુ માહિતી માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝને.